તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ રૂક્ષ્મણીબેન હોસ્પિટલ એટલે કે પૂર્વ વિસ્તારના લોકો માટે હાટ સમાન છે। વર્ષો જૂની આ હોસ્પિટલમાં લોકો સારી સારવાર મળી રહે તેવા હેતુથી આવે છે, પરંતુ અહીં આવ્યા બાદ દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હોસ્પિટલમાં ક્યારેક સિનિયર તબીબો ગેરહાજર હોવાની ફરિયાદ ઉઠે છે, તો ક્યાંક મશીનો ખોટકાઈ જાય છે અને પૂરતી સાધન સામગ્રીનો પણ અભાવ છે। આ હોસ્પિટલમાં દર મહિને 11,000 જેટલા દર્દીઓની ઓપીડી ચાલે છે। દર મહિને 450 થી વધુ ઇન્ડોર દર્દીઓ સારવાર લે છે અને ગાયનેક વિભાગમાં 75 જેટલી મહિલાઓની સરેરાશ મહિને ડિલિવરી પણ થાય છે। ત્યારે લોકો દ્વારા હોસ્પિટલમાં પડતી અસુવિધાઓનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ ઉઠી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા વોર્ડમાં આવેલી દર્દીઓ માટેની જીવાદોરી સમાન એવી રૂક્ષ્મણીબેન હોસ્પિટલ, જે વર્ષો જૂની હોસ્પિટલ છે, પરંતુ હવે દર્દીઓ માટે જાણે કે માથાનો દુખાવો બની ગઈ છે। સારવાર મળતી નથી અને સામે જે છે દર્દીઓ ભારે હાલાકી ભોગવતા થયા છે, તેવી જે છે અહીંની કરુણ વેદના સામે આવી છે। ખોખરા વોર્ડની વર્ષો જૂની આજે રૂક્ષ્મણીબેન સરકારી હોસ્પિટલ છે અને ત્યાંના જે દર્દીઓ છે તેઓ જાણે કે રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે। સ્થાનિક આગેવાનો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। સામાજિક કાર્યકર છે, અહીંના સ્થાનિક એડવોકેટ છે, અહીંના હોસ્પિટલમાં કેવી સારવાર દર્દીઓને મળી રહી છે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ કે રૂક્ષ્મણીબેન હોસ્પિટલ ખૂબ મોટી હોસ્પિટલ, અહીંનું સૌથી મોટી હોસ્પિટલ, અને સારવાર જે અહીંયા મળે છે લોકોને ખૂબ ગરીબ દર્દીઓ સાથે ગરીબો જેવો વ્યવહાર થતો હોય તેવું સામે આવ્યું છે, શું કહેશો? રૂક્ષ્મણી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, વાત સાચી। હવે આખી હોસ્પિટલને જે સ્વચ્છ રાખે છે તેવા સફાઈ કર્મચારીઓનો પગાર છેલ્લા ઘણા ટાઈમથી થયો નથી। સફાઈ કર્મચારીઓ બૂમો પાડે છે કે ભાઈ અમારો પગાર ક્યારે થશે, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। બીજી વાત કે ડૉક્ટરો બધા છે પણ ઓપરેશનો થતા નથી, કારણ કે અમુક કોઈક વસ્તુઓનો અહીંયા અછત છે કે ભાઈ ઓર્થોપેડિક ડૉક્ટર છે કે સર્જન ડૉક્ટર છે, એ લોકોને ઓપરેશન કરવા છે, પણ ઓપરેશન કરવા માટેની જે જરૂરિયાત માટેની જે વસ્તુઓ છે એનો અહીંયા ખૂબ જ અભાવ છે, જેના પરિણામે અહીંયા ઓપરેશનો થતા નથી। તો કે આટલી મોટી હોસ્પિટલ છે પણ પાણી માટે બહારથી પાણીના ટેન્કર લાવવામાં આવે છે, તો જ્યારે રાત્રે 2 વાગે જરૂર પડે ત્યારે પાણીનું ટેન્કર આવે નહીં, અને એવા જ સમય દરમિયાન જો કોઈક ઓપરેશન હોય તો એવા સમયમાં કોઈક ગંભીર પરિસ્થિતિ ના સર્જાય એના માટે એક પાણીની કાયમી ધોરણે એની નિકાલ કરવામાં આવે કે ભાઈ પાણીની એક વ્યવસ્થા કરવામાં આવે। અને ઓપરેશન આટલા બધા ડૉક્ટરો છે તો ઓપરેશન માટે જે જરૂરિયાત તમામ વસ્તુઓ છે તે તમામ વસ્તુઓનું અહીંયા સંચાલન કરીને અહીંયા મેનેજમેન્ટનો અભાવ છે, બધા એકબીજાના માથે ઢોળતા જ હોય છે। પણ છે આપનું શું કહેવું છે, કારણ કે ખાસ કરીને સિનિયર ડૉક્ટરોનો અભાવ જોવા મળે છે, ઠેર ઠેર પાટિયા પણ લાગ્યા છે? ચોક્કસ આ રૂક્ષ્મણી હોસ્પિટલની અંદર સિનિયર ડૉક્ટરનો તો અભાવ છે, પણ આ હોસ્પિટલ ફક્ત ને ફક્ત જુનિયર ડૉક્ટરો ઉપર નિર્ભર છે। કેમ કે અહીંયા બિચારા જે નાગરિકો આવતા ગરીબ વર્ગનાઓ છે, જે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા સક્ષમ નથી, તેથી કરીને ના છૂટકે મજબૂર થઈને અહીંયા આવતા હોય છે, પણ તેમની ત્યાં તનછોડ્યું વર્તન કહી શકાય તેવું મારું માનવું છે। ડૉક્ટરો પૂરતા ના હોવાથી અહીંયા બહુ મોટી તકલીફ પડે છે। બીજી વસ્તુ કે અહીંયા જે એક્સરે મશીન છે કે ટેકનિશિયનો જે છે, પણ અમુક વખત તો એવું થાય છે કે લોકોને બહાર સોનોગ્રાફી કરાવવા મોકલવામાં આવે છે, એક્સરે બહાર કરવામાં મોકલવામાં આવે। જો સાહેબ મારું એવું માનવું છે કે જે આ અહીંયાના ગરીબ નાગરિકો એ બહાર જઈને ખર્ચી શકતા હોય મોટા રૂપિયા, તો અહીંયા આવવાની એની જરૂર નહીં, બહાર પ્રાઇવેટમાં સારવાર લઈ શકતા હોય છે। બીજી વસ્તુ કે અહીંયા ડૉક્ટરોનું કોઈ ઠેકાણું જ નથી। સિનિયર ડૉક્ટર તો ભાગ્યે જ એમના દર્શન થઈ જાય તો દુર્લભ છે, કેમ કે તે આપ જોઈ રહ્યા છો કે અહીંયા બોર્ડ મારેલા છે કે ફલાણા દિવસના દિવસે આ ડૉક્ટર મળશે નહીં। હાજી, ઓક્સિજન પ્લાન્ટ તો મોટા ઉપાડે રહીને મોટો ખર્ચો કરીને બનાવી દેવામાં આવ્યો છે, પણ મારું એવું માનવું છે કે આજ દિન સુધી એને કંકુના કંઈ ચાંદલા કરવામાં આવ્યા નથી, એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું નહીં, શોભાના ગાંઠિયાની જેમ પડી રહ્યું છે। લાંબી લાઈનો હોય છે, બરાબર, એના માટે કંઈક મેનેજમેન્ટ નથી, સ્ટાફ સમયસર એને પહોંચી નથી વળતું, અને બીજું કે પ્રાથમિક સુવિધાની સાથે સાથે અહીંયા તમે જેમ કીધું કે પેલું કંકુ કરવા આવ્યું, ઓક્સિજનને કંકુ કરવા આવ્યા નથી, અને બીજું ઘણી બધી વસ્તુઓની સમસ્યા છે। અમારી તંત્રને માંગ છે કે અહીંયા બજેટ આપીને અહીંયા જે પણ વસ્તુ ખૂટે છે, જે બી ખૂટે છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે છે। એટલે કે સમસ્યાઓ પુષ્કળ છે। ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ નવો નક્કોર ઓક્સિજન પ્લાન્ટનું સપ્લાય અંદર આપવામાં આવ્યું નથી, તેનું હજી ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી, તે પણ ધૂળ ખાઈ રહ્યો છે। એટલે અનેક સમસ્યાઓ વચ્ચે ગરીબ પ્રજા સાથે ગરીબો જેવો વ્યવહાર થઈ રહ્યો હોય તેવું અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।
તો અહીંના સ્થાનિકોનું કહેવું છે કે હોસ્પિટલમાં કોરોના કાળમાં ઊભો કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે. ફાયર સેફટી માટે પાણીની ટાંકી વિના જ પાઇપલાઇન નાખી દેવામાં આવી છે. જે હાલમાં પાણીની ટાંકી સાથે ફિટ તો કરવામાં આવી છે, પરંતુ અપૂરતી પાણીની સુવિધા છે. ઘણીવાર પાણીની અછત સર્જાતા બહારથી ટેન્કર પણ મંગાવવામાં આવે છે. આ સિવાય નાના બાળકો માટે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટની સુવિધાનો પણ અભાવ છે. હોસ્પિટલમાં આવતા સ્થાનિકો આ બધી સમસ્યાઓનો સામનો કરે છે. આ સવાલો જ્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યા તો તેમણે સબ સલામતનો રાગ આલાપ્યો. એ પ્લાન્ટ હવે જે કંપનીનો પ્લાન્ટ છે એનો એએમસી સીએમસી ગવર્મેન્ટ તરફથી થઈ ગયો છે. એનો મેન્યુઅલ એને જે કોન્ટ્રાક્ટ આપવાનો હોય અપાઈ ગયો છે. આપણો પ્લાન્ટ હવે અત્યારે ચાલુ કન્ડિશનમાં છે આજની તારીખે, અને એના કનેક્શન આપણે હોસ્પિટલમાં આપેલા છે. જરૂર પડે કોરોનાની પરિસ્થિતિમાં પણ આપણે ઓક્સિજનનો વપરાશ એમાંથી લઈ શકશું. એટલે પ્લાન્ટ હાલ આજની કન્ડિશનમાં ચાલુ છે. પાણીની જ્યારે અસુવિધા થાય ત્યારે આપણે પાણીના ટેન્કરને એવું મંગાવીને પણ અમે કદી પેશન્ટને તકલીફ પડવા નથી દીધી કે પાણીના અભાવે પેશન્ટ કાઢી મૂક્યા હોય કે પેશન્ટનું કામ ન થયું હોય. ના, એ વખતે આપણે ટેન્કર બી મંગાવીએ છીએ ને છેવટે. તો આપણે જ્યારે પેશન્ટને અમે તકલીફ નથી પડવા દેતા. એ તકલીફ છે એનો કાયમી ઉપાય લાવવા માટેની અમે સુવિધાઓ આગળ પ્લાન કરેલી છે. અંડરગ્રાઉન્ડ ટાંકી જેવી કે મોટી કરવી વગેરે વગેરે આપણા પ્લાનિંગમાં છે જ.